પ્રિયંકા ગાંધીની જે સૌમ્યતા હતી વાત કરવાની અને એમણે જે મુદ્દાસર વાત કરી એને કારણે ભાજપની અંદર પણ એક ખલબલી મચી ગઈ કે પ્રિયંકાએ પહેલાં જ ભાષણની અંદર લોકસભામાં સૂપો પાડી દીધો. નમસ્કાર. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે લોકસભાની અંદર એવું ભાષણ આપ્યું કે ભાજપની અંદર સૂપો પડી ગયો અને કોંગ્રેસવાળાના ચહેરા ગુલાબની જેવા ખીલી ગયા. કારણ કે પ્રિયંકા ગાંધી જે પ્રમાણે ભાષણ આપ્યું અને લોકસભાની અંદર છવાઈ ગયા, એમણે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી. બંધારણના મુદ્દા પર વાત કરી, ગૌતમ અદાણીના મુદ્દા ઉપર વાત કરી, જાતિ વસ્તી ગણતરી વિશે વાત કરી, નારી શક્તિ વિશે વાત કરી, સંભલ હિંસા વિશે વાત કરી, ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી. પરંતુ પ્રિયંકા ગાંધીની જે સૌમ્યતા હતી વાત કરવાની અને એમણે જે મુદ્દાસર વાત કરી એને કારણે ભાજપની અંદર પણ એક ખલબલી મચી ગઈ કે પ્રિયંકાએ પહેલાં જ ભાષણની અંદર લોકસભામાં સૂપો પાડી દીધો. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. પ્રિયંકા ગાંધીને બધા જ લોકો એમનામાં દિવંગત નેતા ઇન્દિરા ગાંધીના ચહેરા તરીકે જુએ છે. બધા એવું માને છે કે ભવિષ્યની અંદર પ્રિયંકા ઇન્દિરા ગાંધી બની શકે છે એવી ક્ષમતા એનામાં છે. પ્રિયંકા ગાંધી 52 વર્ષની ઉંમરે પહેલીવાર લોકસભાની પેટા ચૂંટણી લડ્યા અને કેરળના વાયનાડથી સાંસદ બન્યા અને રાહુલ ગાંધીએ આ સીટ છોડેલી એટલે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડેલા અને બહુ જ જબરજસ્ત જંગી બહુમતીથી આ બેઠક જીતેલા. હવે લોકસભાની અંદર અત્યારે શિયાળુ સત્ર ચાલે છે અને 15મો દિવસ ચાલે છે. આમ તો જેટલા દિવસો લોકસભા ચાલી એમાં લોકસભા ચાલવા કરતાં બબાલ જ વધારે મચી અને કેટલા બધા દિવસો તો લોકસભા સ્થગિત પણ થઈ ગઈ. પરંતુ આજે 15મો દિવસ હતો અને પ્રિયંકા ગાંધીએ એમનો સાંસદ તરીકેનું પહેલું ભાષણ લોકસભાની અંદર આપ્યું. એમણે સૌથી પહેલાં સ્પીકરનો આભાર પણ માન્યો અને જે લોકસભાના જે સુરક્ષા કર્મીઓ છે એમને શ્રદ્ધાંજલિ પણ આપી અને એ પછી એમના ભાષણની શરૂઆત કરી. એમણે બંધારણ પર વાત કરતાં એવું કીધું કે આ માત્ર એક દસ્તાવેજ નથી, આ બાબા સાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરુ એ સમયના જે દિગ્ગજ નેતાઓ હતા એ બંધારણ બનાવવા માટે વર્ષો સુધી એમણે કામ કર્યું. વર્ષો સુધી મહેનત પછી આ બંધારણ બની શક્યું અને આ બંધારણની અંદર દેશની પ્રજાને અનેક અધિકારો આપવામાં આવ્યા. તમારા અધિકારો સામે લડવાની ક્ષમતા આપવામાં આવી અને સાથે સાથે પ્રિયંકાએ એમ કીધું કે જ્યારે પ્રજા અવાજ ઉઠાવે તો સત્તાએ ઝૂકવું પડે, એ આ બંધારણની અંદર સત્તા આપવામાં આવી અને બંધારણે દરેકને શક્તિ આપેલી છે. એટલે એને કારણે સરકાર બનાવી પણ શકે અને સરકાર બદલી પણ શકે એવી લોકોની અંદર તાકાત છે. એ પછી અદાણીના મુદ્દા પર પ્રિયંકા ગાંધીએ એમ કીધું કે તમારી સરકારે બધા કોલ્ડ સ્ટોરેજ ગૌતમ અદાણીને આપી દીધા છે અને આખો દેશ જોઈ રહ્યો છે કે એક વ્યક્તિને બચાવવા માટે 142 કરોડ જનતાને નકારવામાં આવી રહી છે. તમારી સરકારે બંદર, એરપોર્ટ, રેલવે, ફેક્ટરીઓ, માઇન્સ બધું જ એક જ વ્યક્તિને આપી દીધું છે. એ પછી એમણે વાત કરી નારી શક્તિની કે સરકાર નારી શક્તિ કેમ લાગુ નથી કરતી અને છેલ્લે પછી પ્રિયંકાએ એટલે જાતિ વસ્તી ગણતરી અને એ સિવાયના બી ઘણા બધા મુદ્દા પર વાત કરી. છેલ્લે એમ કીધું કે ભાજપ તો એક વોશિંગ મશીન છે, એમાં કોઈને પણ નાખો તો એ માણસ સુધરીને બહાર આવે છે. વોશિંગ મશીનનો મુદ્દો જે છે એ વર્ષોથી કોંગ્રેસ ચલાવી જ રહ્યું છે. હવે એ વાત કરીએ કે પ્રિયંકા ગાંધીએ જે ભાષણ આપ્યું એટલે એનું જે પોલિટિકલ એનાલિસિસ શું છે. તો કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી પ્રિયંકા ગાંધીને પ્રમોટ કરી રહ્યા છે એટલા માટે કે દેશની અંદર જે મહિલા વોટર્સ છે એ બહુ જ મહત્ત્વ ધરાવે છે અને મુખ્ય મતદાતાઓ છે. આપણે હમણાં જેટલી પણ ચૂંટણીઓ જોઈ એની અંદર તમે જેટલા બી પાર્ટીઓના એ લોકોના જે વચનો હોય એ વચનોની અંદર પ્રાયોરિટી મહિલાઓને જ આપવામાં આવી છે કે મહિલાઓને
આ બહેનોને 1500 રૂપિયા કે કોઈ 2400 રૂપિયા, હમણાં અરવિંદ કેજરીવાલે 1000 રૂપિયા દર મહિને આપવાની વાત કરી. મહારાષ્ટ્રની અંદર, ઝારખંડની અંદર, હરિયાણાની અંદર બધી જ જગ્યાએ ચૂંટણીની અંદર મહિલાઓ માટે સ્કીમ લાગુ કરવામાં આવી કે મહિને તમને આટલા રૂપિયામાં આવશે. દીદી યોજના, માતા યોજના એવા નામ ઉપર. તો મહિલા વોટર્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. એટલે કોંગ્રેસ મહિલા નેતા તરીકે પ્રિયંકા ગાંધીને વધારે પ્રમોટ કરી રહ્યા છે. ભાજપની અંદર કોઈ એક એવા મહિલા નેતા નથી કે જે પાવરફુલ હોય, કારણ કે ભાજપની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફેસ જ એટલો પાવરફુલ છે કે બીજા બધા કોઈ આગળ આવી જ નથી શકતા. દેશની અંદર મમતા બેનર્જી એક એવા મહિલા છે કે જે એક પાવરફુલ છે. એ સિવાય બીજી કોઈ પાર્ટીમાં પણ કોઈ એવા પાવરફુલ મહિલા નેતા નથી. એટલા માટે પ્રિયંકા ગાંધીને આગળ કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે, રાજકારણના જાણકારો એવું કહે છે કે તાજેતરની અંદર મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધન માટે જે નિવેદન આપ્યું કે મેં ઇન્ડિયા ગઠબંધન બનાવેલું અને જેમને સત્તા સોંપેલી એ બરાબર કામ નથી કરતા, તો મને એકવાર સત્તા આપો. એની પાછળનું કારણ પણ એ જ માનવામાં આવે છે કે કોંગ્રેસ પ્રિયંકાને હવે વધારે પ્રમોટ કરે છે. તો મમતા પોતે એવું ઈચ્છતા નથી કે પ્રિયંકા કોંગ્રેસ એને પ્રમોટ કરે અને પોતે પાછળ રહી જાય. પ્રિયંકા ગાંધી ભલે મોડા રાજકારણની અંદર આવ્યા, પરંતુ એમનો પ્રભાવ બહુ સારો છે અને જ્યારે પણ ભાષણ આપે છે ત્યારે એમના ભાષણની અંદર એમની ભાષા બહુ સરસ હોય છે, સૌમ્યતા બી હોય છે અને લોકોની સાથે બહુ સારી રીતે વાત કરે છે. ભાષણમાં એમના મુદ્દાઓ પણ એવું લાગે કે પૂરી તૈયારી સાથે વાત કરતા હોય એ રીતના લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.